આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું કે સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તારીખ 16 થી 22 નવેમ્બર સુધી જિલ્લાના 7 વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રા દરમિયાન દરેક વિધાનસભામાં 8 થી 10 કિલોમીટર સુધી યાત્રા યોજાશે। પર્યાવરણ પ્રત્યે જાગૃતિ માટે દરેક વિસ્તારમાં એક સરદાર સ્મૃતિ વન ઊભું કરાશે। 19 નવેમ્બરે આણંદ વિધાનસભામાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, સ્વચ્છતા, પાણી અને ટ્રાફિક સહિતની તમામ વ્યવસ્થાઓ માટે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તંત્ર તરફથી આ જે યુનિટી પદયાત્રાઓ છે આ સ્વદેશીની થીમ ઉપર યોજવામાં આવી છે અને દરેક પદયાત્રામાં માય ભારતના વોલન્ટિયર્સ પણ આમાં જોડવાના છે। આ ઉપરાંત 26મી તારીખે એક રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ આણંદ ખાતેથી થશે। તંત્ર તરફથી આ જે યુનિટી પદયાત્રાઓ છે આ સ્વદેશીની થીમ ઉપર યોજવામાં આવી છે અને દરેક પદયાત્રામાં માય ભારતના વોલન્ટિયર્સ પણ આમાં જોડવાના છે। આ ઉપરાંત 26મી તારીખે એક રાષ્ટ્રીય પદયાત્રાનો શુભારંભ આણંદ ખાતેથી થશે। તંત્ર તરફ